નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને કેટીવીનો લોકપ્રિય શો એટલે ભાગ્યલાભ. ભાગ્યલાભ સાથે હું જયમિની અને આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. ભદ્રેશભાઈ દવે, ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. આજે વાત કરીશું આપણે આજની તિથિ અને પંચાંગ વિશે. સૌપ્રથમ વાત કરીએ તો ભાગ્યલાભના માધ્યમથી કે આજનો દિવસ મંગળવારનો દિવસ, ચંદ્ર રાશિ તુલા, રાહુકાળ બપોરે 3:16 4:37 સુધીનો રાહુકાળ. તો આપણે વિચારીએ કે આ જે પરિવર્તન યોગ અને જે યોગમાં પરિવર્તન આવતું હોય એ કયું કાર્ય હોય. તો દરેક માસમાં 16મી ડિસેમ્બરનો દિવસ આજે છે અને 16મી ડિસેમ્બરે સૂર્ય રાશિનું પરિવર્તન થઈ રહ્યું છે. સૂર્યનું રાશિમાં પરિવર્તન થઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિ છોડી અને સૂર્યનારાયણ ભગવાન જે રાજા, ગ્રહોના રાજા કહેવાય છે, રાજા ધન રાશિમાં એટલે કે ધન રાશિમાં એટલે કે ધનારક એટલે ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. સાથે ધન રાશિમાં પ્રવેશ કરવાથી જે આપણે જીવનમાં પરિવર્તન આવતું હોય, કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં જ્યારે જ્યારે ગ્રહો પરિવર્તન, દરેક મહિને સૂર્યનારાયણ ભગવાન સંક્રાંતિ બદલાતી હોય. આવનારા દિવસોમાં 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ આવે. દરેક વ્યક્તિને સંક્રાંતિ વિશે ખ્યાલ હોય, પણ જ્યારે સંક્રાંતિ દર મહિને આવતી હોય અને એ સંક્રાંતિ મકર સંક્રાંતિનો બધાને ખ્યાલ હોય, પણ ધનારક એટલે ધન રાશિમાં સૂર્યનું પરિવર્તન એટલે ધન રાશિના જાતકો માટે અત્યારે ગુરુ મહારાજની કૃપા મેળવવાનો દિવસો અને સાથે સાથે એમ કહેવામાં આવે કે જ્યારે આ દિવસોમાં શુભ કાર્યો વર્જિત કરવામાં આવે છે. આ દિવસો ધનારક યોગ હોય ત્યારે ધનુર્માસની શરૂઆત થતી હોય તો લગ્ન જેવા અવસરો નથી થતા, ગૃહ પ્રવેશ જેવા અવસર નથી થતા, સાથે એ મુહૂર્તો પણ નથી આવતા, એટલે ધનારક કહેવામાં આવે. આ ધનારકમાં આ બધું નથી થતું અને જે થાય છે દાન પુણ્ય કરવું, સ્નાન કરવું, ત્યાર પછી ભજન કરવું, જપ કરવા, યજ્ઞ કરવા, સૂર્યાદિ નવગ્રહને પ્રસન્ન કરવા, પંચાયત દેવ જે પંચદેવ છે એ પંચદેવની એટલે કે સૂર્યનારાયણ ભગવાન, ગણેશજી, દેવી, ત્યાર પછી વિષ્ણુ પરમાત્મા અને મહાદેવજીની કૃપા મેળવવા માટે મહિનો જપ કરવો. આપણે 17મી ડિસેમ્બરથી સૂર્યનારાયણ ભગવાન વૃશ્ચિક રાશિમાંથી નીકળી અને ધન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તો આ પ્રવેશ કરવાની સાથે ધન સંક્રાંતિની તારીખમાં એટલે કે આજના દિવસે સવારની પોરમાંથી ગણતરી કરીએ તો ધનુર્માસની શરૂઆત થઈ ગઈ છે. લગ્ન હોય, મુંડન હોય, ગ્રહ પ્રવેશ હોય, એવા બધા કાર્ય થઈ શકતા નહીં. આગામી એક મહિના સુધી એટલે 14મી જાન્યુઆરી સુધી આપણે પોતાના સૂર્યનારાયણ ભગવાન જે ગુરુ બૃહસ્પતિ રાશિ ધનમાં વિરાજમાન થાય એટલે કે ગુરુની સેવા કરે. વર્ષમાં આવું 2 વાર થતું હોય કે ધનુર્માસ આવતા હોય અને મીનારક અને ધનારક થતા હોય. વર્ષમાં 2 વખત, એક વર્ષમાં 2 વખત ખરમાસ પણ એને કહેવામાં આવે છે. સૂર્ય ધન રાશિમાં, બીજી વાર જ્યારે મીન રાશિમાં પ્રવેશ થાય એટલે મીન રાશિમાં પ્રવેશ થાય એટલે મીનારક કહેવામાં આવે અને ધન રાશિમાં પ્રવેશ થાય એટલે ધનારક કહેવામાં આવે. આ કારણે કોઈ પણ શુભ કાર્યો આ દિવસોમાં થતા નથી. પણ જપ કરવો, યજ્ઞ કરવું, તપ કરવું, આપણે કીધું સ્નાનાદિ કર્મ કરવું, યાત્રા પ્રવાસ કરવો એ ધન સંક્રાંતિમાં શુભ માનવામાં આવે. સ્નાન, પવિત્ર તીર્થ ક્ષેત્રમાં યાત્રા કરવી, આ એક મહિનો આવતા વર્ષમાં આપણે આગળ સારા સંદેશ લઈ જાય. એટલે કે આપણે જો જપ કરીએ ઓમ ધૃણી સૂર્યાય નમઃ, એ સૂર્યનારાયણ ભગવાનના જપ કરવા. જે વ્યક્તિને માન સન્માન સમાજમાં ન મળતું હોય એ વ્યક્તિએ સૂર્યની ઉપાસના કરવી પડે, સૂર્યનારાયણને પ્રાર્થના કરવી જોઈએ. આદિત્યાય નમઃ એ મંત્રનો પણ જપ કરી શકાય. આદિત્યાય નમઃનો જપ કરવાનો. પિતા જોડે જો મતભેદ થતા હોય તો પણ સૂર્યનારાયણની ઉપાસના મુખ્યત્વે આપણને સારું ફળ આપવાની. આ દિવસોમાં સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય નિયમિત ચડાવતા હોઈએ તો ધનારક બેસે ત્યારે સૂર્યનારાયણ ભગવાનને વહેલા ઉઠી અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. અર્ઘ્ય પ્રદાન કર્યા પછી પિતાને માન સન્માન આપવું જોઈએ. ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા કરતા હોય તો વિષ્ણુ ભગવાનના ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. સાથે ગણેશજીની ઉપાસના કરતા હોય તો એમને દુર્વા ચડાવવી જોઈએ. મહાદેવજીની ઉપાસના કરતા હોય તો બિલીપત્ર ચડાવવા જોઈએ. અને હનુમાનજીની ઉપાસના કરતા હોય હનુમાન સ્તોત્રનો પાઠ અથવા વડવાના સ્તોત્રનો પાઠ અથવા હનુમાન ચાલીસાનો પણ પાઠ કરી જાય. મહાલક્ષ્મીનો અભિષેક કરી શકાય. આજનો દિવસ મંગળવારનો દિવસ છે તો એમ કહેવામાં આવે કે મંગળવારના દિવસે ખાસ કરી
તમારી જે સંખ્યા ધારો કે 1 હોય, ન્યુમરોલિકમાં કહેવામાં આવે 1 હોય તો 1 બુંદીનો લાડુ ભગવાન હનુમાનજીને સમર્પણ કરવાનો અને ત્યાર પછી તમારે સિંદૂર ચડાવવાનું અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવાની રહેશે કે જ્યારે અમે કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ પ્રકારનું કષ્ટ ના આવે. ગણપતિ દાદાને લાડુ ભોગ ધરાવવામાં આવે, શિવજીને વિધિવત પૂજા કરવામાં આવે, બિલીપત્ર ચડાવવામાં આવે. ખર માસમાં પૂજા પાઠનું ખૂબ મહત્વ છે. જપ કરવામાં આવે, તપ કરવામાં આવે, યજ્ઞ કરવામાં આવે, કોઈ સંતોની સેવા કરવામાં આવે, કોઈ માતા પિતાના ઘરેથી વિખૂટું પડ્યું હોય, માતા પિતાના ઘેર જવાનું હોય તો આ સમય પણ એમના માટે સુંદર સાબિત થાય. ધર્મમાં લખેલું છે કે સૂર્યનારાયણની ઉપાસના કરવાથી તમારે તેજસ્વીતાની પ્રાપ્તિ થાય છે. એ સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? હેલો. તમારી જન્મ તારીખ? હેલો. તમારી જન્મ તારીખ જણાવશો? મારા બાબા માટે વાત કરવી છે એટલે આમાં જે ફોન નંબર અત્યારે ચાલુ જ છે લાઈવ, જી તો એમાંની જાણકારી મળે. જી તમારા બાબાની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ એની 7/5/96. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ બાપુનગર જી. જન્મ સમય? અને સમય રાત્રિનો 1:30. જી. તમારો મૂંઝવંતો પ્રશ્ન જણાવશો? તમારો મૂંઝવંતો પ્રશ્ન જણાવશો? નહીં, મૂંઝવણનું તો એવું છે કે એના સંબંધની વાતો બધી સારી સારી જગ્યાએથી આવે છે, જી. પણ એમ કે પછી છે કે એમ નક્કી થવા જેવું આપણે કરીએ ને ત્યાં સુધી એમ કે પોસિબલ થાય છે, પછી અચાનક એમ કે બધું સ્ટોપ થઈ જાય છે. જી. હેલો. જી. જી એમની રાશિ જણાવશો? રાશિ પ્રમાણે એમનું નામ પાડેલ છે? ધન રાશિ, ધ્રુમિલ નામ છે એનું. ધન રાશિ. તો અત્યારની જે વાતચીત કરવાની પ્રશ્ન છે તમારો કે લગ્નની વાત વિલંબમાં આવે છે, તો ધનારકમાં ધન રાશિને પણ અત્યારે સૂર્ય મહારાજ બિરાજમાન થયા, મંગળ મહારાજ પહેલેથી એમાં બિરાજમાન થયેલા છે. સૂર્ય અને મંગળ બંનેનો અંગારક યોગ છે અને આ યોગમાં એમને અત્યારે ગુરુ મહારાજની ઉપાસના કરવી જોઈએ. ગુરુવારના દિવસે એમને એક સમયનું ભોજન લેવું જોઈએ. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશે તો એમને સફળતા મળે. સાથે સાથે એમના યોગ પ્રમાણે જ્યારે વાત અટકી જાય છે તો એમને પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારીની તારીણી દુર્ગ સંસારમ સાગર સકુલોદ્ભવામ એ મંત્રનો જપ કરી અને 1200 જપ નિયમિત દિવસ ના થાય એવી રીતે આખા મહિનામાં આજે જો એ સંકલ્પ કરે ને આખો મહિનો એટલે 14મી જાન્યુઆરી સુધી સંકલ્પ કરે કે આ રોજ હું નિયમિત કરીશ તો એમના જીવનમાં 14મી જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધીમાં સારા સમાચારની પ્રાપ્તિ થશે. જો 40 દિવસ કરી શકે તો સારી વાત છે, પણ 30 દિવસ કરે છે તો પણ એમને યોગ્ય પરિણામ આવી શકે છે. જી શાસ્ત્રીજી. પગલા આગળ વાત કરીશું આપણે રાશિ વિશે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકો માટે કહેવામાં આવે ઈ આજના દિવસમાં પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશે અને કોઈ પણ સંબંધ નજીકના હોય એમાં સમજૂતીથી મજબૂતાઈથી પ્રયત્ન કરશે, સારું પરિણામ આવી શકે છે. અત્યારે મેષ રાશિના જાતકોએ મુસાફરી ટાળવાની રહેશે. કોઈ પણ સરકારી કાર્યમાં હાથ ધરતા હોય તો પહેલાં યોગ્ય માહિતી મેળવી મહત્વપૂર્ણ કાર્ય કરશે તો જ એમને સફળતા મળશે. ખાસ કરીને સ્વાસ્થ્યની બાબતમાં જાણવા મળે કે જ્યારે યોગ કરવાનો રહેશે ને સ્વાસ્થ્યની બાબતમાં ફિટ રહેવાનું રહેશે અને યોગ કરજો. જી. આગળ વાત કરીશું આપણે વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃષભ રાશિના જાતકો બ, વ અને ઉ જેના સ્વામી મહારાજ શુક્ર મહારાજ છે. તમારે ભવિષ્યની ચિંતા ગંભીરતાથી લેવી પડશે, સખત મહેનત કરવી પડશે. સંબંધીઓ સાથેનો જે સમય મેળવવાનો છે એ મળવાનો છે એ રાખવો પડશે. સંબંધ સારા રહેશે તો બધું કામ નિર્વિઘ્ન પર. તમારી પ્રતિષ્ઠાને નુકસાન ન થાય એના માટે સંબંધોને કાળજીપૂર્વક જાળવવા જરૂરી છે. અને સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો ઉધરસ અને શરદીની કાળજી રાખો, જેનાથી પરેશાની થઈ શકે છે. જી. પગલામાં આગળ વાત કરીશું ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિથુન રાશિ ક, છ, ગ કારણ કે ત્રીજી રાશિ મિથુન રાશિ જીવનશૈલીમાં વ્યક્તિગત રીતે સુધારા લાવવાના છે. તમારે ચેન્જ કરવાનું છે તમારી લાઈફસ્ટાઈલ. સામાજિક અને કૌટુંબિક રીતે તમારી ક્ષમતા અને ક્ષમતાઓની પ્રશંસા થઈ રહી છે.
તો તમારે યાદ રાખવાનું છે કે નજીકના સંપર્કો દ્વારા નાણાકીય વ્યવહાર થાય એ તમારે યોગ્ય પરિણામ આવે છે કે નથી આવતો. સાથે સ્વાસ્થ્યની બાબતમાં જોવા જઈએ તો થોડો પ્રતિકૂળ દિવસ છે અને બેદરકાર રાખ્યા વિના જીવનશૈલીની જાળવણી કરજો. અને ખાસ કરી અને જ્યારે પણ તમે શરદી ઉધરસ કે કફ થાય એને ધ્યાન રાખી દવા ચોક્કસથી લેજો. જી કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતક એટલે કે ડ અને હ સાથે નામ રાશિ અને ચંદ્ર મહારાજ બિરાજમાન. સફળતા સહકારીમાં મળી શકે છે. તમારે સારી સફળતા મેળવવાની હોય. ચંદ્ર બળ વધે. નાણાકીય બાબતોમાં પણ તમને સફળતા મળશે અથવા તો તમારા મિત્રો દ્વારા તમારી યોજનાઓ દ્વારા તમે એમને શેર કરશો તો તમારું પરિવર્તન આવી રહ્યું છે. લોકોના જે વાત છે લોકોને વાત દ્વારા તમે પોતાની વાત રજૂઆત કરશો તો માઉથ પબ્લિસિટીથી પણ તમને વ્યાપારમાં સમૃદ્ધિ મળશે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી આગળ વાત કરીશું. આપણા દર્શક મિત્ર જોડાઈ ગયા છે. દર્શક મિત્ર ભાગેલા આપનું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? હેલો, તમારી જન્મ તારીખ જણાવશો? હા, તે 18/8/2006 માં મારી દીકરીનો જન્મ છે. જી. જન્મ સ્થળ? સુરત. જન્મ સમય? સવારના 6:40 હશે. જી. તમારું 30 ની આસપાસ. જી. તમારો મૂંઝવંતો પ્રશ્ન જણાવશો? હા, એના કરિયર વિશે જાણવાનું હતું. એક તો એમની વૃષભ રાશિ આવે છે. હા, વૃષભ રાશિ આવે. સિંહ લગ્ન અને મંગળ દોષ સાબિત થાય. રાહુ અને કેતુના હિસાબે તમારા જીવનમાં એમને પરિવર્તન આવતું હોય. જે કામ હોય અટકી જતા હોય તો રાહુની ઉપાસના એટલે કે બુધવાર કરવો એ યોગ્ય પરિણામ આપી શકે છે. બુધવારના દિવસે એક સમય ભોજન કરશો અને સાથે સાથે તમે કોઈ વ્યક્તિને ભોજન પ્રદાન કરજો. દીકરીને કે ભોજન પ્રદાન કરો. સૂર્ય અને મંગળના હિસાબે ગવર્મેન્ટ જોબ પણ મળી શકે છે. સહકારી ખાતામાં પણ એ આગળ વધી શકે છે. સૂર્ય અને મંગળ જોડે હોવાથી અંગારક યોગ સાબિત થાય છે તો એનું વિધાન કરાવવું જરૂરી છે. સાથે સાથે એમ કહેવામાં આવે કે સૂર્ય અને મંગળના હિસાબે એમને ગુસ્સા પર કંટ્રોલ રાખવો જરૂરી છે. જી શાસ્ત્રીજી. આગળ વાત કરીશું આપણે સિંહ રાશિ વિશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિના જાતકોનું કહેવામાં આવે કે સર્વપ્રથમ જ્યારે વાત કરીએ મ અને ટ સૂર્યનારાયણ સૂર્ય ભગવાનની કૃપા મેળવવા માટે મેં કીધું ને ધ્રુણી સૂર્યાય નમ મંત્રનો જપ કરી શકાય. પરિસ્થિતિ નાણાકીય પરિસ્થિતિ તમારી સુધરી રહી છે. સાથે સાથે તમારા વિકાસ પણ આગળ વધી રહ્યો. ધીરજ અને શાંતિથી સારા ફળની પ્રાપ્તિ. મૂલ્યવાન સાહિત્ય મૂલ્યવાન વ્યક્તિઓની જાળવણી રાખી અને સાથે વાત કરશો ને તમારું જીવનમાં મૂલ્ય વધશે અને સાથે સાથે વડીલોની સેવા કરશો તો તમારી પ્રગતિ થશે. સાવધાન રહેવા જેવી બાબત એ છે કે જ્યારે નકારાત્મક વલણ તમારા ઉપર હાવી થતું હોય તો સવારે વહેલા ઉઠી 1 કલાક વહેલા ઉઠીને સૂર્યનારાયણના જપ કરશો તો તમારે જીવનમાં પરિવર્તન. એ પણ ન શક્ય હોય તો પિતાને નિયમિત તમારે પગે લાગીને આગળ વધવું પડશે. જી. આગળ વાત કરીશું કન્યા રાશિ વિશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિ પ ઠ અણ અને જેના સ્વામી મહારાજ છે બુધ મહારાજ. મનમાં શાંતિ આવશે. લેવાયેલા નિર્ણયોમાં એમ લેવાશે કે આપણે કદાચ આ નિર્ણય વધારે ઉતાવળથી લેવાઈ ગયો છે તો એ ધાર્મિક વિધિ પ્રમાણે કામ કરશો તો તમારું પરિવર્તન આવશે. ધાર્મિક કાર્ય ક્ષેત્રમાં સફળતા મળશે. વ્યવસાયિક રીતે કહેવામાં આવે તો નફાની અપેક્ષા રાખ્યા વિના આજના દિવસે કોઈ એવી ડીલ કરજો જેથી કરીને સફળતા મળે. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો તમારે પ્રદૂષણથી દૂર રહેવાનું છે અને અસ્વસ્થતાનું કારણ પ્રદૂષણ બની શકે છે એટલે તમારે સેફટી જાળવી અને આગળ વધવાનું રહેશે. તો તમારું સ્વાસ્થ્યની ચિંતા પણ થોડી અહીંયા દેખાઈ રહી છે. જી. આગળ વાત કરીશું તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ ર અને ત સ્વામી મહારાજ શુક્ર મહારાજ. સફળતા મેળવવા માટે ઘણી મહેનત અને પ્રયાસ ચાલુ છે. પ્રયત્ન ચાલુ રાખજો. કાર્યોની સફળતા પૂર્ણ થઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે. સાથે સાથે ધીરજ અને શાંતિથી કામ કરજો. ભગવાનના નામનું સ્મરણ કરજો. ખાસ કરી અને લીધેલા નિર્ણયોમાં અનુકૂળ સમય નથી તો તમારે શાંતિ જાળવીને આગળ વધશો તો તમને અનુકૂળ સમય આવશે. સ્વાસ્થ્યની બાબતમાં પેટની ગડબડ હોય અપચો રહે કેવી તકલીફ રહે સ્વાસ્થ્યમાં આહારમાં જાળવણી કરવી યોગ્ય પરિણામ આપશે. જી. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃશ્ચિક રાશિ ન અને ય સ્વામી મહારાજ મંગળ મહારાજ છે. ઘરમાં મહેમાનોનું આગમન થશે. વૃશ્ચિક રાશિના ઘરમાં ખુશહાલીના દિવસો આવશે. સંપૂર્ણપણે અવરોધો જે હતા એ અવરોધો દૂર થઈ રહ્યા છે. જવાબદારીપૂર્વક તમે કામ કરજો. સમય પ્રમાણે આવકની સાથે ખર્ચ પણ વધતો જશે.
આવક અને જાવક બંનેનો સરવાળો કરવો જોઈએ. વ્યવસાયની રીતે જોવા જઈએ તો તમારે નફામાં વૃદ્ધિ થશે અને ખાસ કરીને એમ કહેવામાં વાતાવરણ સુખદ છે, પણ સ્વાસ્થ્યમાં સમસ્યામાં ગેસ કે કબજિયાતની લીધે કોઈ પીડા થાય એ ધ્યાન રાખવું જરૂરી છે. જી, આગળ વાત કરીશું ધનરાશિ વિશે. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ધનરાશિના જાતકો સમયપૂર્વક તમારું કામ કરવું, એક અલગ ઓળખાણ તરફ આગળ વધી રહ્યા છો. ધનરાશિ માટે આ સૂર્ય બદલાવ છે, સૂર્યનાની ઉપાસના કરજો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરજો. પડકારોનો સામનો કરવો પડશે, પણ તમારી મૂંઝવણો ધનરાશિવાળા વ્યક્તિની દૂર થશે. સાથે સાથે વેપારમાં વધારાના પ્રયત્નો કરવાથી આગળ તમને સફળતા મળશે. ક્યાંક યાત્રા પ્રવાસના યોગ પણ આ મહિનામાં બની રહ્યા છે. તો ખાસ કરી સ્વાસ્થ્યની બાબતમાં એમને ચિંતા કરવા જેવી એ છે કે એસિડિટી કે ગેસ, જ્યારે ખોરાક લો ત્યારે એસિડિટી કે ગેસ થાય એ ધ્યાનમાં રાખીને ખોરાક લેવો યોગ્ય પરિણામ આપી શકે. જી, ભાગેલાપમાં 10મી રાશિ એટલે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ અને એમના સ્વામી મહારાજ શનિ મહારાજ ખ અને જ ઘણી નવી વસ્તુઓનો અનુભવ, ઘણી વસ્તુઓ શીખવા મળે. મકર રાશિને પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હશે તો યોગ્ય પરિણામ આવી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિથી દૂર રહેજો. સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો થાક અને તણાવથી તમારે કાર્યક્ષમતામાં અસર પહોંચે, તો એવું કામ ન કરતા જેથી કરીને થાકી જવાય કે તમારે આળસ આવે એવું કામ કરતા નહીં. જી, કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કુંભ રાશિ ગ સ અને સ્વામી મહારાજ જેના શનિ મહારાજ છે, સિદ્ધાંતો અને મૂલ્યોને લીધે વર્ગીને પ્રતિષ્ઠા મળી રહી છે. આપણે પ્રતિષ્ઠા અને પદની પ્રાપ્તિ થઈ રહી છે. તો મજબૂત સંબંધો, એકંદરે તમને ખુશી અને સંતોષ, એટલે દિવસ સારો. અહંકાર અને ગુસ્સાને ટાળવો પડશે, કારણ કે તમારે અહંકાર અને ગુસ્સાને લીધે તમારા સંબંધો બગડી રહ્યા છે. તો સંબંધો ન બગડે એનું ધ્યાન રાખજો. અને ખાસ કરી ઘરના વાતાવરણમાં જીવનમાં સફળતા મેળવવી હોય તો બધાએ નિયમિત રાત્રિના સમયે ભોજન સાથે કરવું યોગ્ય પરિણામ. બદલાતા હવામાનને લીધે ત્વચાને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ ના થાય, ત્વચાની એલર્જી ના થાય. સૂર્યપ્રકાશમાં રહેવાનું ટાળો. સૂર્યપ્રકાશને લીધે પણ કોઈ તકલીફ પડશે, પણ આ એ બધું જરૂરી છે. પણ સૂર્યનાને અર્ઘ્ય ચડાવો યોગ્ય પરિણામ આપી શકે. જી, ભાગ્યલાભમાં છેલ્લી રાશિ એટલે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? છેલ્લી રાશિ મીન રાશિ. પહેલી રાશિ મેષ રાશિથી શરૂઆત કરી તો જે કાર્ય માટે કોઈ પણ કાર્ય તમને સોંપવામાં આવે, કાર્યમાં સફળતા મેળવવાની રહેશે. અને સફળતા માટે તમારે પડકાર હોય તો એ પડકારને આગળ વધવાનું રહેશે. તો તમારે તમારા આવકના સ્ત્રોતમાં જેટલો બને એટલો વધારો કરવાનો રહેશે, વધારે નફો મેળવવાની કોશિશ કરવાની. જો તમારે વેપારને વિસ્તૃત કરવો હશે તો બધાને સહભાગી બનાવવા પડશે. મીન રાશિવાળા માટે આજના દિવસે યોગ્ય ઉકેલ આવી શકે છે. અને ખાસ સ્વાસ્થ્યની બાબતમાં કહીએ તો માથાનો દુખાવો, તો પેટની બીમારી અથવા તો શરદીને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ થઈ શકે, તો એનું ધ્યાન રાખવું યોગ્ય પરિણામ આપી શકે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપ આવ્યા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે આપણે ભાગ્યલાભ સોમથી શુક્ર દરરોજ 3:30 થી 4 વાગે કરી રહ્યા છે, તો જે ટીવી સ્ક્રીન પર નંબર આપ દેખી રહેલા હોય છો, તો તે આપના લગતા મૂંઝવણતા કોઈ પણ પ્રશ્ન હોય તે આપ પૂછી શકો છો. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.